નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ છે રવિવાર અને અમાસી છે આજ, એટલે આજ આપણે જઈશું કોળિયાદ અને ત્યાં જઈને તમને નિષ્કલંક મહાદેવના દર્શન કરાવશું આપણે. અને દરિયો હોય તો પાછો ત્યાં જવાતું હશે તો જઈશું આપણે ત્યાં. અને ન કરતા આપણે દરિયા બધી કંઈક નાય બહેન વી આવશું. અને આજ આપણે ફેમિલી હારે જવાનું છે, એકલો નથી જતો, એટલે કાંઈ નક્કી નહીં ક્યારે નીકળવું એમ. આપણે નીકળવાનું થાય છે 8:30 ઓરું ને 8 વાગી જઈશું. અત્યારે 7:30 થયા છે, આગળ 8 વાગશે એટલે આપણે નીકળવી. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અત્યારે વાગ્યા છે 8 અને હવે આપણે નીકળવી છીએ ધીમે ધીમે. અને બહુ મોડું કર્યું તૈયાર થવામાં. ત્યાં હું તો ક્યારનો થઈ ગયો, 1.5 કલાક તૈયાર થઈને તો હું બેઠો ખાલી. ખોટો વહેલો થઈ ગયો. તો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને આપણે ભાવનગર પહોંચતા થઈ ગયા છે 9:15 અને આગળ પહોંચી જઈશું આપણે કોળિયાદ. અત્યારે વાગ્યા છે 10 અને આપણે પહોંચી ગયા છીએ કોળિયાદ. ચાલો આપણે જઈએ ઓલપી. તો આનપાની બાજુ દરિયાની વેસ્ટમાં જે તમને દેખાય છે ત્યાં આવેલું છે નિષ્કલંક મહાદેવનું મંદિર અને આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા. અને ઘણા બધા માણસો ત્યાં જાય છે, તો ચાલો આપણે જઈએ. અહીંયા આવીને જો આપણે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, કેમ કે આપણે જવાનું છે નાવા. અને બહુ આઘું છે આમ તો પાણી, એટલે પાછું અહીંયા આવે ને કે કપડાં બદલાવા, દર્શન કરીને સીધું ને અહીંયા નાહી નાખવાનું. આપણે હાલ્યા જઈએ છીએ આમ મંદિર બાજુ. મંદિર છે પાછળ અને ત્યાંથી ફરીને જવું પડે, કેમ કે આઈન પાતો છે નકરો ગારો પૂછી જાય એમ છે. મંદિર તો અહીંયા છે પણ આપણે ફરીને જવું પડશે, કેમ કે અહીંયા વેસ્ટમાં તમને દેખાતો છે નકરો ગારો જ છે. આનપાન બાજુ ઘણી બધી દુકાનો છે, તો આપણે ત્યાં પણ જઈશું પણ ઘડી કરીને પછી. તો બધા હાલ્યા જાય છે ને આપણે હાલ્યા જઈશું મંદિર બાજુ. આપણે આ પહોંચ્યા ઠેઠ અહીંયા મંદિર આગળ, તો ચાલો દર્શન કરવા જઈએ. અહીંયા છે મંદિર અને આની ફરતે તમને દેખાતો છે આખો દરિયો જ છે. અને આ મંદિર દરિયાની વચમાં આવી જાય છે. તો અહીંથી પણ તમને અહીં પર દેખાતો છે આ ટાપુ છે અને આનું નામ છે પિરમબેટ. એ આખો દરિયામાં આવેલું છે અને કંઈ રસ્તો નથી ત્યાંથી જવાનો, હોડકીમાં બેસીને જ જવું પડે ત્યાં જવું હોય તો. આઈન પર મંદિર છે અને ત્યાંથી આપણે આવી ગયા બસ આઈન પર હાવ દરિયે નાવા. આપણે નાઈને આવી ગયા છીએ અને કપડાં બદલી નાખ્યા છે. ઘણી ઘડી નાહ્યા, આમ તો 1.5-2 કલાક જેટલું નાહ્યા. અને હવે કપડાં બદલી નાખીએ ને હવે પાછા નાસ્તો બસ્તો કરી, આપણે ભૂખ લાગી ગઈ. અત્યારે વાગી ગયો છે 1:30 અને આપણે જે મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાં અત્યારે કોઈ નથી, કેમ કે ત્યાં આવી ગયું છે અત્યારે પાણી અને બધા અત્યારે આનપાની બાજુ આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 2:15 અને આપણે નાસ્તો ને એવું કરી લીધું છે, ઘણું બધું ખાધું અહીંથી. અને હવે અહીંથી આપણે ક્યાં જવાનું કે નક્કી નથી. મેં તમને પહેલાં જ દેખાડ્યું હતું આઈન પર ઘણી બધી દુકાનો છે, તો આપણે આવ્યા છીએ આઈન પર અને ક્યાંક નાસ્તો વાસ્તો કરવી. અત્યારે વાગ્યા છે બપોરના 3:15 અને આપણે નકળંગથી તો નીકળી ગયા છીએ અને આપણે જવાનું છે અહીંથી ભાવનગર. ત્યાં પણ ઘડીક રોકાવાનું છે. કોળિયાકથી આપણે આવ્યા હતા ભાવનગર મામાના ઘરે, અને ત્યાં ઘડીક ઊભું રહેવાનું હતો, ચા પાણી પીને હવે આપણે જઈશું પાછા ઘરે. તો આપણે ભાવનગર ઘણું બધું રોકાણા એમ તો, અને હવે આપણે ભાવનગરથી નીકળી ગયા છીએ ને હવે આપણે જઈશું ઘરે. અત્યારે વાગ્યા છે 6:30 અને ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ ઘરે. આપણે ગયા હતા કોળિયાદ અને ત્યાંથી પછી ભાવનગરે ગયા હતા, એટલે વાર લાગી. અને આજ તો બહુ ગરદી હતી, કેમ કે આજ હતી અમાસ, એટલે ગરદી તો ઘણી હતી પણ નાહી હતી બહુ, અને બહુ મજા આવી. તમને પણ મજા આવી છે. તો બસ આજનો વિડીયો ત્યાં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા છે. તો હવે આપણે મળવી આગલા વિડીયોમાં.